ભાઈ તમે આજે મોમો મોલમાં વિઝિટ કરી, તમારો અનુભવ કહો, કેવું લાગ્યું તમને? મને એક નંબર અનુભવ લાગ્યો છે અને વસ્તુ બી સારી છે, એક નંબર ક્વોલિટી છે બધી, અને બહુ વસ્તુ સારી છે. અમે ઘણી વખત લઈ ગયા છીએ અને આજે બી હું આવ્યો છું પાછો લેવા માટે. ઓકે, તમે બહાર પણ ઘણી બધી દુકાનો જોઈ હશે જ્યાં ટોયઝ મળતા હોય બાળકો માટે, ત્યાં અને મોમો મોલમાં શું તફાવત લાગ્યો? ઘણો બધો તફાવત લાગ્યો. અહીંયા સારી ક્વોલિટીની વસ્તુ મળે છે અને બહુ વેરાયટી બી છે, ઘણી બધી છે. નાનાથી લઈને મોટા સુધીની વેરાયટી મળે છે અહીંયા. જિયાણાની વસ્તુ બી છે, અમે એવી લઈ ગયા છીએ. ઘણી બધી વસ્તુ અમે લઈ ગયા છીએ. નાની મોટી વસ્તુમાં અમે ઘણી બધી વસ્તુમાં મને સારું લાગ્યું, એટલા માટે હું પાછો આજે બી આવ્યો. અચ્છા, ઘણી વાર લોકો પ્રોડક્ટને જોતા હોય, એના ક્વોલિટી ચેક કરતા હોય, ક્વોલિટી વિશે કહો. તમને ક્વોલિટી સુપર ક્વોલિટી છે ને, એટલા માટે જ હું અહીંયા આવું છું. હું છે ને વસ્તુ નથી જોતો, સસ્તું નથી જોતો, હું વસ્તુ જોઉં છું. ક્વોલિટી સારી છે એટલા માટે જ હું અહીં લેવા આવું છું. ઓકે, હવે મોમો મોલમાં તમારે 5 ની અંદર સ્ટાર આપવો હોય તો 5 માંથી કેટલા સ્ટાર આપશો? હું 5 માંથી 6 આપીશ. શું વાત કરો? હા, થેન્ક યુ સર. ક્વોલિટી સારી લાગી છે અને વસ્તુ બી બેસ્ટ ક્વોલિટીની વસ્તુ છે. એટલે હું વારંવાર અહીંયા લેવા આવું છું. આજે બી આવ્યો. આજે લગભગ મારી 8મી વિઝિટ થઈ છે લેવા માટે. 8મી વિઝિટ? 8મી વિઝિટ. હું 8મી વખત લેવા આવ્યો છું આ વસ્તુ. મારા છોકરાઓ માટે હું હર વખત નાનું મોટું વસ્તુ કે મોટી વસ્તુ બધી હું લઈ જ જાઉં છું. મને ક્વોલિટી બહુ સારી લાગી. 8મી વખત છું. ઓકે, આભાર તમારો. થેન્ક યુ. થેન્ક યુ.